ઝઘડાના રૂંધ ગામે દીપડો પાંજરે પુરાયો, હજારો લોકોની ભીડ દીપડાને જોવા ઉમટી। ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાં વન્યજીવોના રહેણાંક વિસ્તારમાં આવવાની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે ગત રાત્રે ઝઘડિયાના રૂંધ ગામ ખાતેથી એક કદાવર દીપડો વન વિભાગના પાંજરે પુરાયો છે। છેલ્લા ઘણા સમયથી ગ્રામજનોમાં ફેલાયેલા ભયના માહોલ વચ્ચે દીપડો પકડાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। ઝઘડિયાનો રૂંધ ગામના રહેણાંક વિસ્તાર નજીક છેલ્લા કેટલાક સમયથી દીપડાની અવરજવર જોવા મળી રહી હતી। ત્યારના વાછડાનો શિકાર કર્યા બાદ વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટે જાળ બિછાવવામાં આવી હતી। ગત રાત્રે આખરે આ શિકારી પ્રાણી મારણની લાલચે પાંજરે પુરાયો હતો। દીપડો પાંજરે પુરાયો હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ માત્ર રૂંધ ગામ જ નહીં પણ આસપાસના વિસ્તારના હજારો લોકોની ભીડ દીપડાને જોવા માટે ઉમટી પડી હતી। લોકોના ટોળે ટોળા ઉમટી પડતા વન વિભાગ માટે પણ દીપડાને સુરક્ષિત રીતે લઈ જવો એક પડકાર બની ગયો હતો। દીપડાની એક ઝલક મેળવવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, તો બીજી તરફ ખેતરોમાં કામ કરતા મજૂરો અને ગ્રામજનોએ આ પકડાયેલા દીપડા બાદ મોટો છુટકારો અનુભવ્યો છે। વન વિભાગ દ્વારા હવે આ દીપડાને સુરક્ષિત સ્થળે ખસેડી તેનું તબીબી પરીક્ષણ કર્યા બાદ તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે। જોકે હજુ પણ આ વિસ્તારમાં અન્ય દીપડાઓ હોવાની શક્યતાને નકારી શકાતી નથી, જેથી લોકોએ સાવચેત રહેવું જરૂરી છે। ઝઘડિયા પંથકમાં અવારનવાર દીપડા દેખાવાની ઘટનાઓ બનતી રહે છે, પરંતુ રૂંધ ગામે હજારોની મેદની વચ્ચે દીપડો જે રીતે આકર્ષણનું કેન્દ્ર બન્યો તે પંથકમાં ચર્ચાનો વિષય છે।